નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ખાનગી કારમાં લાલ લાઇટ લગાવી ફરતો ઈસમ ઝડપાયો હોવાનું સામે આવ્યું છે। હાલોલ કંજરી રોડ નજીક સોસાયટી વિસ્તારમાંથી ગાડી ઝડપાઈ હતી। શહેરના નાદરવા ગામના ધ્રુવ કાળુભા વારંદ ઉર્ફે ધ્રુવ બાપુ નામે ઈસમની ગાડી હોવાની હકીકત સામે આવી છે। ઝડપાયેલી ઈસમ પોતાની કિયા ગાડી ઉપર લાલ ડોમ લાઇટ અને ભારત સરકાર માન્ય MMGS રાષ્ટ્રીય અધ્યક્ષ લખાણ સાથેની પ્લેટ લગાવી ફરતો હતો। હાલોલ રૂરલ પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે।